પોતાનું. અને બીજી વાત સાંભળો. હા બોલ ફટાફટ. એટલે મમ્મીને ડેન્ગ્યુ ડિક્લેર થયો. તો તારા મમ્મીને ડેન્ગ્યુ થયો? હા યાર, જવા દો ને. હમણાં તો આઈને ગયા દિવાળીમાં. અરે આજે રિપોર્ટ આવ્યો, મમ્મીને ડેન્ગ્યુ છે. બોલો. અરે રે, તો કેવું છે મચ્છરોની તબિયત? શું બોલ્યા? કેવું છે એમની તબિયત? કેમ છે એમ કહું છું. ભરાઈ જાતા હમણાં મેં. એટલે શરીર દુખે છે પણ હમણાં તાવ નથી એમને. કઈ નહીં, તો આવી રહેશે. બે મને તો બહુ ચિંતા થાય છે, ગભરામણ થાય છે. તમે વહેલા આવો ને ઘરે. લે તું કેમ ગભરાય બકા? મને બહુ ડર લાગે છે. કશું નહીં, ધ્યાન રાખવાનું. પાણી ઉકાળીને પી તું. હવે આપણા ઘરમાં પેલું આરો પ્લાન્ટ છે તો ખરું. એ આરો પ્લાન્ટ હોય તોય પાણી ઉકાળીને પીવાનું. નદી અને તળાવમાં માછલીઓના બચ્ચા ડાયપર ના પહેરે. એવું મને ના ખબર પડે. તો પછી તું ઉકાળીને પીને પાણી. કાકી હા ભઈલું. ખોટું ટેન્શન ના લેશો, તમે આટલા બધા ગભરાયેલા ના રહેશો. અને આવું કંઈક થાય ને, ડિપ્રેશન જેવું ફીલ થાય ને, તો ઓલ ઇઝ વેલ કહેવાનું. પેલું નતું જોયું પિક્ચરમાં? ઓલ ઇઝ વેલ એમ? એને નામ મજા. આપણે ગુજરાતીમાં રાખતું. શું બોલવાનું?